અમદાવાદ શહેર ખાતે સૌપ્રથમ વખત દોશી સ્માઇલ ઠાકરસી હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે ફાટેલા હોઠ અને તાળવાની સર્વરોગ નિદાન કેમ્પ તેમજ સારવાર કેમ્પ યોજાયો। પહેલા જ દિવસે સૌથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો। હજુ 5 દિવસ મેગા કેમ્પ શરૂ રહેશે। વધુમાં વધુ લોકો કેમ્પનો લાભ લઈ શકે તે માટે કેમ્પમાં મળવાપાત્ર સારવારની વિગતો આ મુજબ છે। ફાટેલા હોઠ તાળવા અને ચહેરાની પ્લાસ્ટિક સર્જરી પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે। ઓપરેશનથી લઈ બધી જ સારવાર ફ્રીમાં કરી આપવામાં આવશે। આ સારવારથી દર્દીને નવું જીવન મળી શકે છે। મારું નામ અજય બામણિયા છે। અમે પાટણ જિલ્લામાંથી આવીએ છીએ અને મારા બાળકને હોઠની તકલીફ છે એટલે દોશી સ્માઇલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કે આ કેમ્પમાં છે તે વિનામૂલ્યે દવા કરી આપે છે। મારું નામ પરીક્ષિત પ્રવીણભાઈ છે। હું પાલનપુર શહેરથી આવ્યો છું। અહીંયા અમારી ચહેરાની સર્જરી કરાવી છે। અહીંયાનું કામ બહુ સારું છે અને અહીંયા બધું સર્જરી ફ્રી ઓફ કરવામાં આવે છે। દોશી સ્માઇલ અને ઇંગા હેલ્થ ફાઉન્ડેશન અને ઠાકરસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ફાટેલા હોઠ અને ચહેરાની પ્લાસ્ટિક સર્જરીનો વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આજે ઓછામાં ઓછા 100 દર્દી આવેલા છે। 100 દર્દીમાંથી સાહેબે તપાસી એવા 5 થી 10 દર્દી આજ દિવસમાં સર્જરી થવાની છે। બાકીનાને કાલે પરમ દિવસે સર્જરી માટે ટાઈમ આપેલો છે। આ સર્જરી ટોટલી લાઈફ ટાઈમ વિનામૂલ્યે સારવાર કરી આપવામાં આવશે અને આ સર્જરી કર્યા પછી બાળકનું એક નવું જીવન પ્રાપ્ત થાય છે અને ખુશીની લહેર અને પરિવારમાં બહુ જ ખુશીની લાગણી વ્યક્ત કરાય છે। અને આ સર્જરી ઓછામાં ઓછા અત્યાર સુધીમાં 10 થી 15,000 સર્જરી વિનામૂલ્યે થઈ ચૂકેલી છે અને હું હરીશ જાદવ છું, એઝ અ કેમ્પ કોઓર્ડિનેટર સેવા આપી રહ્યો છું અને આ લગાતાર કેમ્પની હજી 5 થી 7 દિવસ કેમ્પ ચાલશે। ધન્યવાદ। નમસ્તે, મારું નામ ડૉક્ટર રિષભ શાહ છે। હું અહીંયા જીએસ હોસ્પિટલ ઠાકરસી ચેરિટેબલ ટ્રસ્ટમાં ક્લેફ્ટ અને ક્રોનોફેશિયલ ડિપાર્ટમેન્ટ ચલાવું છું, જેમાં આજે અમે દોશી સ્માઇલની મદદ દ્વારા ચહેરાની ખોડ કાપવાનો મેગા પ્લાસ્ટિક સર્જરી કેમ્પ રાખ્યો છે, જે જાન્યુઆરી 5 તારીખ 2026થી 10 તારીખ 2026 સુધી રાખેલ છે અને જેમાં ઓછામાં ઓછા અમારી પાસે અત્યારે 100થી બી વધારે પેશન્ટના રજિસ્ટ્રેશન આવી ચૂક્યા છે અને ઘણા પેશન્ટો દાખલ થઈ પણ ચૂક્યા છે। બધાની સર્જરી કરીને અમે એમને ઘરે પાછા મોકલવાના છીએ। તો આ કેમ્પ જે છે એ વર્ષમાં એક વખત અમે એવું ટાર્ગેટ પ્લાન કરીએ, જેમાં જે બાળકોની સર્જરી રહી ગઈ છે, જે અમુક પૈસાના કારણે કે અમુક વજનના કારણે કે અમુક એ લોકોને ખ્યાલ ના હોય, જાણકારી ના હોય, તો બધાને અમારી ટીમે એમને અપ્રોચ કર્યો છે, બધા રજિસ્ટ્રેશન કર્યા છે, એમના ઘરે ઘરે સુધી પહોંચ્યા છે અને બધાને આજે એ કેમ્પમાં અમે લઈ આવ્યા છે અને એ બધાની સર્જરી કરીને અમે ઘરે મોકલવાના છીએ। આ કેમ્પ જે અમે રાખેલ છે એ કોઈપણ દર્દીને કોઈ ખર્ચ થવાનો નથી। વિનામૂલ્યે પ્લાસ્ટિક સર્જરી અમે કરી આપીએ છીએ, એટલે પેશન્ટ માટે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે, કારણ કે અમને હોસ્પિટલ તરફથી અને દોશી સ્માઇલ તરફથી ઘણો સપોર્ટ મળેલ છે। પ્લસ આ કેમ્પ પૂરતું નથી, આ સપોર્ટ આખા વર્ષ દરમિયાન પણ કોઈ પણ પેશન્ટ ધારો કે કેમ્પમાં આવ્યું અને એને સર્જરી નથી કરાવી ચૂક્યા, તો બીજા ઘણા પેશન્ટ કેમ્પ સુધી પહોંચી નથી શક્યા, તો એ પણ આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે અમારા કોન્ટેક્ટ ડિટેલ્સ સાથે અમને ફોન કરે, અમે એમને રજિસ્ટ્રેશન લઈશું અને એમની સર્જરી કરીને આપીશું। એટલે એમાં પણ કોઈ ખર્ચ થશે નહીં। એટલે આ કેમ્પ પૂરતું સીમિત નથી, એ આખો વર્ષ પૂરતું એ તમે ગમે ત્યારે આવે અમે એમની સર્જરી કરી શકીએ છીએ। તમામ સર્જરી જે અહીંયા થાય છે એ બધી ફ્રી ઓફ થઈ છે ને? હા, બધી સર્જરી ફ્રી ઓફ કોસ્ટ થાય છે, એમાં કોઈ ખર્ચ થતો નથી। અને અત્યારે કોઈ સારવાર લેવા માટે સમય મર્યાદા કોઈ હોતી નથી? ના, કોઈ સમય મર્યાદા પણ નથી અને કોઈ ઉંમર મર્યાદા પણ નથી। મને 50 વર્ષનો કોઈ પણ પેશન્ટ હોય જેને જન્મજાત ખોડ કાપણ હોય તો પણ એની સર્જરી થઈ જશે।